બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. આજ આપણે જે ભક્તમાલની માલપા નાભાસ્વામીએ જે ઇતિહાસ લખ્યો છે એની માયલી એક વાત એટલે દેવાજ પંડિતની વાત કરવી છે. દેવાજ પંડિત એટલે વંથોઈની માલપા દંપતી રે ઉદયશંકર દાદા અને એના ઘરનાનું નામ સોનબાઈમાં. બ્રાહ્મણ દંપતી છે પણ બે ભક્તિ માત્ર બહુ છે અને ગામની માલપા પોતાની આજીવિકા મેળવવા માટે પોતે કર્મકાંડ કરે છે. કર્મકાંડી બ્રાહ્મણ છે અને જે કર્મકાંડ થાય એની માલપાથી પોતાનું ગુજારણ ચલાવે અને બે પતિ પત્ની એટલે કે ભક્તિ માત્ર બહુ છે. ભક્તિની માલપા તરબો છે. એની માલપા એક દિવસ હોનભાઈમાં પોતાના પતિ પાસે રોઈ પીડ્યા છે. એટલે રોવા મળ્યા અને આમ જા જોયું તો ઉદયશંકર દાદાના હાથમાં માવા છે. માવાનો નિયમ એવો છે કે જ્યાં લગી મેરે ન પૂગી માવા પૂરી ન થાય ત્યાં લગી કોઈ બોલાય નહીં, માવા પૂરી કરવી પડે. પોતાના પત્નીને રોતા જોયા, માવા પૂરી કરી, મેરે આવ્યો, બે આંખે અડાડીને માવા એક બાજુ મૂકી અને પૂછ્યું કે કેમ 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 રોવા મળ્યા? કોઈ દૂધિયા, શું કામ રોવા મળ્યા? અને તઈ કહે છે કે આ સમાજની માલપા અમુક માણસો એવા હોય કે જે આપણને મેણા તોણા મારે છે. મેં આજ લગી તમને કાંઈ કીધું નથી પણ આજ તમને હું કહું છું કે આપણે શેર માટેની ખોટ છે. એટલે મને આ દુનિયાદારીના માણસો મેણા મારે છે, કોઈ મોઢા ફેરવે છે, કોઈ હામું મળે તો અપસુકન થાય, પાછા હોઈ જાય છે. અને આ મેણા તોણા સહન થતા નથી. અરે દેવી, એની માલમાં ખોટું લગાડવાનું ન હોય, આ આપણા હાથની વાત નથી. અને અમુક માણસોને એવી પ્રજા થાય તો માણસો કહેતા હોય મરો મરો મારા રોયા, આવી એવી વાત. અમુક એમ કહેતા હોય કે આ કરતા તો વાંચ્યા હારા. એવી પ્રજા કરતા ન હોય એ સારું કે ના. આ દુનિયાદારી ની માલપા સંતાન હોય તો આપણો વંશ વેલો હાલે. હાસુ દેવી, પણ અમુક એવી પ્રજા થઈ હોય તો કે ના 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 ના, આપણે એવી પ્રજા ન થાય. આશ્વાસન આપે છે, આશ્વાસન આપીને કહે છે કાંઈ વાંધો નહીં, ઈશ્વર આપણા ભાગ્યમાં છે તો આપશે. એમ કરતા દિવસો થાય. એમાં એક દિવસ વંથોઈની બજારની માલપા એક ટેલવા બ્રાહ્મણ આવ્યા છે અને ઝાલર વગાડી અને બજારની માલપા વાત કરે છે કે હે હરી, જગાડ તારા દાસને જગાડ, તમારી ટેલ પૂરી કરે. ટેલવા બ્રાહ્મણ જે હોય એ બજારની માલપા અવાજ કરતા હોય, બજારમાં એ પોતાની ટેલ માટે હરી તું તારા દાસને જગાડ. આ બ્રાહ્મણ આટા મારે છે પણ એક બેન ત્રણ દિવસના વાણા ભાઈ ગયા, કોઈ એની ટેલ પૂરી કરતું નથી. ઉદયશંકર દાદા ત્રીજે દિવસે કહે છે એના પત્ની સોનલમાં કે દેવી, આ દાદા ત્રણ દિવસથી આપણા ગામની માલપા ભૂખ્યા અને તરસ્યા, ટેલ નાખે, કોઈની ટેલ પૂરું કરતી નથી, આપણે કરશું કોણ? કે એની ટેલ કેવી હોય, શું ટેલ હોય, કેમ આપણને ખબર? જો આવા મોટા મોટા
ગામના આગેવાનો પણ જો ન ટેલ પૂરી કરતા હોય તો આપણેથી કેમ થાય? કે ના 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 ના, આપણે ભગવાનનો ભરોસો રાખી અને એની ટેલ પૂરી કરવી છે. આ 3 દિવસના બ્રાહ્મણ ભૂખ્યો છે. ઉદયશંકર દાદા જાય છે, દાદાને ઊભા રાખ્યા. દાદા, હા, તમારી ટેલ શું છે? તો કે એમ હું ન કહું, તું મને એમ કે મારી ટેલ તું પૂરી કરીશ તો કહું. અરે દાદા, એમ તો હું કેમ કહી શકું? તમારી કેવી ટેલ હોય, શું ટેલ હોય, તમે મને પહેલાં કહો કે તમારી ટેલ શું છે. તક ના, હું કોઈને પહેલાં કહેતો નથી કે મારી ટેલ શું છે. તું જો મને એમ કે હું ટેલ પૂરી કરીશ તો કહું. અને ઉદયશંકર દાદાએ ઊંચા હાથ કર્યા, ઈશ્વરની હામાં હાથ કરીને કીધું કે દાદા, હું ટેલ પૂરી કરવાનો હતો, પણ મારો નાથ ઉપરવાળો ઈશ્વર તમારી ટેલ પૂરી કરશે, માટે તમે મને કહો. અને દાદા કહે છે કે તો 13 ગૌણ જમાડ. અરે દાદા, બસ એટલી જ વાત? કે હા, 13 ગૌણને જમાડો, મારે બીજી કઈ ટેલ નથી, બસ 13 ગૌણ જમાડો. પણ દાદા 3 દિવસ એટલી વાતમાં હતા કે મને ગમે એ માણસ પૂછે, હું કહું નહીં. એટલે આમાં માણસને એમ થાય કે હું ટેલ છે. પધારો દાદા, મારે આંગણે પધારો. દાદાને લઈ આવ્યા, દાદાને હાથ પગ ધોવરાવ્યા, ચા પાણી પાયા, અને એક પલંગ પાથરી માથે ધડકી નાખી, તક્યો આપીને કીધું દાદા અહીંયા બેહો. એના ધર્મપત્ની એટલે કે હોનભાઈ માને કીધું કે તમે જલ્દી જાઓ અને ગોણિયું કરી આવો. હોનભાઈ માં ગોણિયું કરવા માટે ગયા છે, પણ જ્યાં જાય ત્યાં આ તો સમાજ છે, કોઈ પોતાને અપસુકન થાય છે, કોઈ સામું જોતું નથી. જે ઘરે જાય કે મારે ગોળણી કરવા આવી છે, કરે માં તમે આવ્યા પહેલા જ હજી આખડીએ જ એને સિરાવી લીધું. કોઈ કે આખડી 2 બટકા ખાઈ લીધું, કારણ કે ગોળણીને ખાધા વગરના હોય ને એને ગોળણી કરાય, જમી લીધા પછી એને ગોળણી કરવાની ન હોય. ના જમી લીધા છે, આમ ગામની માલપા આંટો માર્યો, પણ 1 થી 2 ગોળણીઓ મવ્યું, બીજી ગોળણી મવી નથી. ગોળણી મવી નહીં, ઘરે આવ્યા અને ઉદયશંકર દાદાને કહે છે કે આપણે નિમાધારીનું નિયમ તોડાયું અને ગોળણીઓ મવ્યું નથી. ગોળણીઓ મવ્યું નથી, હવે શું કરશું? કે પણ હવે આ નિમાધારીને કેમ કહેવું? એને થોડું કહેવાય કે પાછા તમે મળો ટેલ નાખવા, ન કહેવાય. આપણે એનું નિયમ તોડાવી નાખ્યું. હવે ના પડાય નહીં કે તો કે આ આપણે વંડી ઠેકીને ભાગી જઈએ. અરે ભાગીને ક્યાં જવું? ભાગીને ક્યાં જવું? જ્યાં જવું ને આપણને પાછળ સમજતા હોય કે આપણે નિમાધારીનું નિયમ તોડાયું અને ક્યાં ભાગીને જઈએ. કે તો શું કરવું? એને કેમ કેવું? કહેવાય નહીં. કે તો એક જ રસ્તો છે કે કે આપણે 2 પ્રાણ તજી દઈએ, એ સિવાય બીજો છૂટક્યો નથી. પ્રાણ તજી દઈએ કે કેવી રીતે તજવા? કે બહાર શીસણિયું પડ્યું છે, હું લઈ આવું. સાના આપણે 2 ગપાઓ ખાઈ દઈએ અને પ્રાણ તજી દઈએ, પછી કોઈ ચિંતા નહીં રહી. પણ આને કેમ કેવું કે તમે ગોળિયું મોયું નથી, તમારું નિયમ તૂટ્યું, નિમાધારીનું નિયમ તોડાયું. 2 શીસણીઓ લઈ આવ્યા છે અને મોભારે ભાંજ્યું. 2 ગાળિયા નાખવાની તૈયારી જા કરે ત્યાં ખડકીએ ટકોરા પીડ્યા. ઉદાગોર છે. આ હોનભાઈમાં કહે છે કે કોક દરવાજે વાજ કરે છે કે ના 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 ના, આ તો આપણો કાળ આવ્યો છે એટલે ભણકારા વાગે છે. કે ના ના ના, ભણકારા નથી, કોઈ અવાજ કરે તો તમે જાઓ, હવે હું તો નહીં નીકળું બારો. અને જ્યારે પુરુષ ટૂંકો પડ્યો ત્યારે સ્ત્રીઓએ જ બલિદાન દીધા. આજ પોતે ગયા અને દરવાજે જાય ત્યાં તો અવાજ આવે છે કે આ ઉદયશંકર દાદાના ખોરડા છે.
હોનભાઈ માએ ખોલ્યું તો સામે એક આયરના રૂપમાં કોઈ આદમી ઊભો છે. ખંભે ડાંગ છે, માથે મોટી જબડી પાઘડી બાંધી છે, પહાબંધી કડિયું પહેર્યું છે, ડોણાવાળી સોણી છે, અને હારે 13 દીકરીઓ છે. કે આ ઉદાશંકર ગોરના ખોડા કે હા 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 કે અમારા બાપ દાદા એમ કહેતા કે આપણા વંથલીની માલપા કુગોરના ઘર છે, તે અમારા તમે કુગોર છો અને આ દીકરીઓને જાવું છે હગાને ન્યાય અમે જાય છે તે ને એને નિયમ છે કે નાયા વગર જમાય નહીં, અને દીકરીઓ ભૂખ્યું છું કે ભાઈ હગાની ન્યા જઈને તો જમશું, પણ અહીંયા પહેલાં આપણે નિયમ છે તો અહીંયા આપણા ગોરની ન્યા જઈએ અને નાહી લઈએ. એટલે નવરાવા આવ્યો છું. અને હોનભાઈ માએ કીધું કાંઈ વાંધો નહીં, પધારો બાપા, પધારો પધારો. આવ્યા છે. જઈને ઉદયશંકર દાદાને કહે છે કે બહાર તો નીકળો, તમારા યજમાન આવ્યા છે, કોઈ આયર છે. અને કહે છે કે અમારા બાપ દાદા કહેતા કે આ અમારા કુગોર છે અને હારે 13 કન્યાઓ છે, આપણું કામ થઈ ગયું. અને આવે છે બહાર નીકળે, પધારો પધારો પધારો. કારણ કે આવકાર મીઠો છે, આવકારો આપે. બધા બેહાર્યા છે અને કહે છે કે હવે આ દીકરીઓને જેમ જેમ નાચ્યું જાય એમ ચાંદલા કરતા જાઓ. અને પૂછે છે, આયરના રૂપમાં પ્રભુ પધાર્યા છે, એ પૂછે છે કે કેમ, કે ભાઈ આ અમારે દાદાને ટેલવા દાદાને વચન દીધું અમારે ગોણિયું જમાડવાનું છે. હવે ગોણિયું ગામમાં મળે નહીં એટલે થોડુંક વિઘન આવ્યું હતું, ત્યાં તમે આવી ગયા. એમ નથી કહેતા કે આગળ હર્ષોત્તમ કેશવમ કરી લેવાનું હતું, આગળ પ્રાણ તજી દેવાના હતા. આ તો નિમાધારી છે. અને માણસ કહે જ ને કે જે નર નારી નિમાધારી હોય એને બ્રહ્માંડિત લાગે પાય. આ જેમ આયરના રૂપમાં ઈશ્વર આવ્યા છે અને દાદાને પગે લાગ્યા છે. અને કહે છે કે હવે ચાંદલા કરતા જાઓ ત્યાં, અને અમારું જે અધૂરું કાર્ય છે હવે તમે ભલે પધાર્યા, અમારું કાર્ય પૂરું કરતા જાઓ. અને મનમાં કહે છે કે હું કાર્ય પૂરું કરવા જ આવ્યો છું. અને આ જે દીકરીઓ છે એને કહે છે કે અહીંયા આપણે હગાની ઘેરે નથી આવ્યા, જાઓ કામે ચડો. અહીંયા ગોરણીમાં એકલા છે, આપણે રાંધવા સીંધવા જાઓ. અને આ દીકરીઓ રાંધે સીંધે છે. હવે પછી આગળની વાત આવતી વખતે કરશું. ત્યાં લગી જય માતાજી.